હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આજે હનુમાન જયંતિ છે, આજે આપણે જવાનું છે હનુમાન દાદાએ જવાનું છે। તો બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો, દર્શન કરશું અને તમને પણ કરાવશું। તો ચાલો મળીએ ત્યાં। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાએ નાળિયેર ધારે। તો જો આ બધા બેસી ગયા થાકીને જઈશું આપણે હવે આપણે અહીંથી જવાનું છે હાલીને। જો આમ ડુંગર દેખાતો હોય છે આમો, તો આપણે અહીંથી હાલીને જવાનું છે। તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે હનુમાન દાદાના દર્શન કરવી અને તમને કરાવી કાંઈ નહીં, બન્યા રહેજો બ્લોકમાં। તો અહીંથી હાલીને જવાનું છે હવે ઠેઠ ડુંગર ચડવાનું હાલીને, અહીંથી ગાડી બાડી હાલશે નહીં। તો મિત્રો જાતા ડુંગર બાજુ, અને આ બે જો વાડીમાંથી ચોરી કરી, આ બધા હોય એવા વર્તાઈ જાય। જો આ બધા થાકી ગયા। તો ફાઇનલી મિત્રો ડુંગરે પહોંચી ગયા છે, અને આ ડુંગર ચડવા મળ્યા। જો એક જણો આપણો એક ઉપર પોગવા આવ્યો, અમે 2 જણા ચડવી છીએ। કાંઈ નહીં, બ્લોકમાં બન્યા રહીજો, હનુમાન દાદાના દર્શન કરાવીશ। આ જો મંદિર આવી ગયું ઉપરથી તમને નજારો પણ દેખાડીશ, આ ગામનો નજારો પણ તમને દેખાડીશ, બ્લોકમાં બન્યા રહીજો। મિત્રો ડુંગર ઉપર પહોંચી ગયા છે, આ હનુમાન દાદાનું મંદિર દર્શન કરાવજો, બ્લોકમાં બન્યા રહીજો। સારું ભાઈ ને હાલો દર્શન કરાવી દો। હવે તમે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે, તો આપણે બ્લોગને અહીંયા પૂરો કરવી। બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।